ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન 408 તથા અર્ટિગા કાર સહિત કુલ કિંમત 10,90,120 રૂપિયા ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂનો ક્વોલિટી કેસ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જામીર સાહેબ તથા ડીસીપી ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જે ટી સોનારા સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના શ્રી આરજે ચુડાસમા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સાઈ હરપાલસિંહ મસાની નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી હિતેશસિંહ રામસિંહ તથા એચસી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડિંડોલી મધુરમ સર્કલથી બેસ્તાન આવાસ તરફ જતા નહેરવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી એક સફેદ કલરની 4 વ્હીલર મારુતિ અર્ટિગા ગાડી નંબર GJ05 RN 7034 માં બે ઇસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ આજુબાજુમાં વોચમાં ગોઠવાઈ ગયેલ દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેની સફેદ કલરની મારુતિ અર્ટિગા કાર પસાર થતા તેને રસ્તામાં રોકી તપાસ કરતાં કારમાંથી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી બિયરના અલગ અલગ બ્રાન્ડના ટીન નંગ બરાબર 408 જેની કિંમત રૂ 57,120 તથા 3 મોબાઈલ કિંમત રૂ 33,000 તથા મારુતિ અર્ટિગા કાર કિંમત 10,00,0000 રૂપિયા સહિત કુલ 10,90,120 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી આ ઇંગ્લિશ બિયરનો જથ્થો મોકલનાર વિક્કી કાપડનીશ રહે મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તંત્રી ફેજલ શેખના સાથે જોતા રહો યસ ડી ન્યૂઝ ચેનલ.